પાલિકા દ્વારા ખાનપુર ખાતે કરોડોના ખર્ચે બનાવેલ 75 mld વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી નહીં મળતા કોંકી કાઉન્સિલરે સરકાર અને પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો। કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તેવા આશય સાથે 35 કરોડના ખર્ચે ખાનપુર ખાતે 75 mld વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો હતો, જેનું લોકાર્પણ ગત 13 સપ્ટેમ્બરના રોજ કેબિનેટ મંત્રી સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્લાન્ટમાં 75 mldના સ્થાને 37 mld જ પાણી મળતું હતું અને તે પણ છેલ્લા 4 દિવસથી પાણી આપવાનું બંધ કરાતા પૂર્વ વિપક્ષ નેતા અને કોંકી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ કેબિનેટ મંત્રી સૌરભ પટેલને પત્ર લખી બડાપો ઠાલવ્યો હતો। 35 કરોડના ખર્ચે કેન્દ્ર સરકારની નૂર્મ યોજના હેઠળ આ સ્કીમ બનાવવામાં હતી અને એના માટે ડિપોઝિટ પેટે 3 કરોડ ને 75 લાખ રૂપિયા ગુજરાત સરકારમાં 1 વર્ષથી ભર્યા પછી 13મીએ પાણી આપવાનું ચાલુ કર્યા પછી 5 તારીખથી પાણી આપવાનું બંધ કરી દીધું છે। 5, 6, 7 અને 8 આજે ચોથો દિવસ છે કે મુખ્ય વાત એ છે કે એક કેબિનેટ મંત્રી જ્યારે લોકાર્પણ કરતા હોય અને 1 મહિનો બી ના ચાલે અને પાણી સરકાર એમની જ સરકાર બંધ કરી દે, એ ખરેખર ખૂબ હાસ્યાસ્પદ અને વડોદરા શહેરના નાગરિકોની અપમાનજનક બાબત છે કે એકવાર પ્લાન્ટ ચાલુ થયા પછી જે પ્લાન્ટ અડધી કેપેસિટીથી જ પાણી આપે છે હજુ, ત્યારે મારી તો એક જ વાત છે કે માનનીય મંત્રીશ્રીને એમના લીધેલા નિર્ણયની સામે એક અધિકારી જો આ રીતે પાણી બંધ કરી દે તો એમને એમના માન અપમાનની ના પડી હોય કદાચ, પણ આ વડોદરા શહેરના લોકોનું અપમાન થયું છે તો વડોદરા શહેરના નાગરિકોનું અપમાન કોઈ સંજોગોમાં થવું ના જોઈએ। માટે અમારી માગણી છે કે તાત્કાલિક પાણી ચાલુ કરે અને જે અધિકારીએ ગુજરાત સરકારના નર્મદા વિભાગના આ પાણી બંધ કરી દીધું હોય એની સામે કડકમાં કડક પગલાં ભરી શહેરના નાગરિકોને પાણી આપવાની